પ્રભાસ ક્ષેત્ર સોમનાથની આ પાવન ભૂમિ જ્યાં ભગવાન સોમનાથ જ્યોતિર્લિંગનું તેજ અને શ્રી રામ નામનો નાદ હવામાં ભળેલા છે. આ જ વિસ્તારમાં ચાલતું ફરતું અન્નક્ષેત્ર નામની એક અદ્ભુત સેવા નિરંતર ગતિમાન છે. જય સોમનાથ, જય શ્રી રામ. આજે આપણને એક મોટો અને મહત્વપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો છે. તેમણે આદરપૂર્વક જાહેરાત કરી, અમારા દૂર રહેલા સહયોગી તમારા દ્વારા પંડિત શ્રી અતુલભાઈના માધ્યમથી જે રાશન કરિયાણું અને અનાજ અમારા અન્નપૂર્ણા ભંડારમાં સન્માન સાથે પહોંચ્યું છે, તે માત્ર સામગ્રી નથી, તે તેમનો તમારો પ્રેમ અને વિશ્વાસ છે. આ અનાજ લાચાર અને નિઃસહાય લોકો માટે ઔષધિ સમાન છે. આ અમૂલ્ય સહકાર બદલ અમે હૃદયપૂર્વક આભારી છીએ. તમારા સહયોગથી પ્રાપ્ત થયેલું આ બધું અનાજ સન્માનપૂર્વક અન્નક્ષેત્રના ભંડારમાં મૂકવામાં આવ્યું. આ પવિત્ર અનાજ તે બધા લોકો માટે જીવનદાયી બનવાનું. વૃદ્ધાવસ્થા કે લાચારીને કારણે ચાલીને ભોજન સુધી પહોંચી શકતા નથી. ચાલતું ફરતું અન્નક્ષેત્ર કોઈ સ્થિર રસોડું નથી. આ એક સંકલ્પ છે જે પૈડા પર ગતિ કરે છે. દરરોજ એક નાનું વાહન, જેને વિસ્તારના લોકો પ્રેમથી અન્નપૂર્ણાનો રથ કહે છે, તે ભોજન પ્રસાદથી ભરાઈને પોતાની યાત્રા શરૂ કરે છે. તેઓ દરરોજ તે વિસ્તારમાં જાય છે જ્યાં તે લોકો રહે છે જેઓ શારીરિક રીતે અસમર્થ છે. આ સેવા માટેનો એકમાત્ર માપદંડ લાચારી છે. જે લોકો બીમારી અથવા શારીરિક અક્ષમતાને કારણે રસોડા સુધી આવી શકતા નથી, અન્નપૂર્ણાનો રથ તેમના દરવાજા સુધી પહોંચે છે. નિત્ય નિયમ મુજબ રસોડામાં ગરમાગરમ ભોજન પ્રસાદ, રોટલી, દાળ, શાક તૈયાર થાય છે. કાર્યકરો પૂરી નમ્રતા અને પ્રેમ સાથે ભોજનના પાત્રો ઉપાડે છે અને સીધા જરૂરિયાતમંદોના પહોંચે છે. જ્યારે રથ કોઈ ગલીમાં ઊભો રહે છે, ત્યારે લાચાર લોકોના ચહેરા પર આશાની એક કિરણ ઝળહળી ઉઠે છે. આ ચાલતું ફરતું અન્નક્ષેત્ર ચાલે છે. આ માત્ર પેટ ભરવાની સેવા નથી, પરંતુ સન્માન, સ્નેહ અને માનવીય ગરિમા તેમના દ્વાર સુધી પહોંચાડવાનો પ્રયાસ છે. દરેક કોળીઓ જય શ્રી રામ અને જય સોમનાથના આશીર્વાદથી ભરેલો હોય છે, જે તમારા જેવા દાતાઓના સહયોગથી તૈયાર થાય છે. આ અન્નક્ષેત્ર આપ સૌ સહયોગીઓના વિશ્વાસથી ચાલે છે. તમારા દ્વારા મોકલાયેલો એક એક દાણો પ્રભાસ ક્ષેત્રના લાચાર લોકોના આશીર્વાદ બનીને પાછો ફરે છે. અહીં આસ્થા અને કર્મનો અદ્ભુત સંગમ છે, જ્યાં સોમનાથના આશીર્વાદ અને શ્રી રામનું નામ મળીને માનવતાની સેવાનો માર્ગ મોકળો કરે છે. જય શ્રી રામ.